કેરળમાં પ્રચાર સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન। અધ્યક્ષ ખડગે ગુજરાતીઓને અશિક્ષિત ગણાવ્યા। ખડગેના નિવેદનથી ભાજપમાં ભારે રોષ છે। ગુજરાત ભાજપ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। વધુ એક કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ છે। શું ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધી સોનિયા ગાંધીએ ખડગેના નિવેદન પર માફી માંગશે? અનિલ પટેલે આ વાત કરી છે। Pinarayi Vijayan, he is following the path of Modi. He is controlling. Modi is controlling Pinarayi Vijayan. His party and Pinarayi's party is, their flag color is saffron. His color is red. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. જો ખડગેજીનું નિવેદન મેં જોયું અને સાંભળ્યું પણ છે। જે રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજીએ નિવેદન આપ્યું, મને લાગે છે આમાં એક પ્રકારનું બૌદ્ધિક દેવાળું જેને કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી જેને કહેવાય, એનું આ સૌથી ઉત્તમ નમૂનો છે। ખડગેજી અને રાહુલજીની કોંગ્રેસની જે પરંપરાગત પદ્ધતિ રહી છે એમાં ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવું એ એમની ગળથૂથીમાં છે। આપ યાદ કરો કે આઝાદી પછી આદરણીય પ્રથમ વડાપ્રધાન નહેરુજીને પણ સરદાર પટેલનો વાંધો હતો, કારણ કે સરદાર પટેલનું નેતૃત્વ દેશની જનતાએ સ્વીકાર્યું હતું। ત્યારબાદ કટોકટી કાળમાં ઇન્દિરાજીને જો ચેલેન્જ કરી હોય કોઈએ તો મોરારજીભાઈ દેસાઈ હતા, એ પણ ગુજરાતી હતા। ત્યારબાદ 2004થી 14 વચ્ચે જે રીતે ગોટાળા અને ભોપાળા કોંગ્રેસ અને યુપીએની સરકારે કર્યા, એની સામે દેશનું જબરજસ્ત જન સમર્થન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિતભાઈ શાહની રણનીતિમાં જે રીતે મળ્યું, 2014માં 1981 પછી પૂર્ણ બહુમતની સરકાર ભારતીય જનતા પાર્ટીની બની।